આ જગ્યા એટલી છે, અહીંયા પહોંચતા પહોંચતા એટલું તમે માપો ને તો ક્યાંક 34 mm આવે, ક્યાંક 35 mm આવે. આખી બિલ્ડિંગ પટ્ટી આખી દરવાજામાંથી બધાય માંદા છે, તો સ્ક્રૂ જ ના ઠેરાય, સ્ક્રૂ બારો નીકળી જાય. કારણ કે કચરાનો દરવાજો અંદર તો તમને નકરો આ વૈધો કચરો જે એના તો ઘરના બધા રિવ્યુ કરે, તમે જોઈ લો અંધા અંધા કરીને બધું ભટકાવી દેવાનું. એના કંપનીના કીબોર્ડ થઈ જાય, એના નિયમો લાગુ પડે ડાયરેક્ટ. નમસ્કાર દોસ્તો, આ છે મારું મકાન. મેં આશરે આમાં 40 થી 50 લાખ જેવું બજેટ છે મારા મકાનનું. મેં આમાં છે ને ભાઈ પાંડોરથી દરવાજા મગાવ્યા હતા. હું તમને એક ઓનેસ્ટ રિવ્યૂ આપું છું, તમને જે મગજમાં બેસે પહેલાં તમે જોઈ લ્યો. અહીંથી શરૂઆત કરીએ. આ જગ્યા એટલી છે, અહીંયા પહોંચતા પહોંચતા એટલું થઈ જાય. પાંડોરમાં ભાઈ આટલા વર્ષોથી કારીગર કામ કરે છે અને હજી કાંઈ કાટખૂણાની કાંઈ ખબર પડતી નથી. અને આ તમે જો ઉપર ખૂણું આવે ને એટલે અહીંયા દરવાજો ગુલાઈ મરી જાય. અહીંયા મારે આ કારીગરે ફિનિશિંગ કર્યું, તમે જોઈ લ્યો ખાલી. હવે હું તમને એનું ફિનિશિંગ દેખાડું. એનો મેન્શન મેં કર્યો છે. એ આ સસ્તું કરવા હાટું એને શું કરે, આપણે કહીએ કે ભાઈ અમે છે ને જે આગલી સીટ છે ને એ આખી નાખી દઈશું, ને પાછળની જે સીટ હોય ને એ આગળની સીટ જે વધે ને એ પાછળ નાખી દેશું. હવે તમે આ ફિનિશિંગ જોઈ લ્યો એનું, બરોબર છે? તમે ખાલી મારો નજર આમ તમારા મકાનનું બજેટ 40-50 લાખ રૂપિયા હોય ને તો તમે પાંડોરના દરવાજા નાખો ને તો એનું બજેટ 20 લાખ રૂપિયા થઈ જાય. અને અહીં હવે આ તમે જો આ પટ્ટી કેટલી છે, અને અહીંયા પહોંચતા પહોંચતા પટ્ટી જાડી થઈ જાય છે. આ 35 mm નો દરવાજો છે, પણ તમે માપો ને તો ક્યાંક 34 mm આવે, ક્યાંક 35 mm આવે. કાંઈ કોઈ ગણતરીથી જ બનાવેલો નથી. પછી તમે આ દરવાજાની બિલ્ડિંગ પટ્ટી જો, આપણે અવડા રૂપિયા આપ્યા એમને આ દરવાજાના, અને એક બિલ્ડિંગ પટ્ટીમાં હાજી બિલ્ડિંગ પટ્ટી નથી, આખી બિલ્ડિંગ પટ્ટી એક દરવાજામાં નથી, બધાય માંદા છે. તમે જોઈ લો, બધી બિલ્ડિંગ પટ્ટીમાં માંદા. ગમે એટલા દરવાજા લેવો ને તમને બધે માંદા આવશે. અને બીજા નંબરમાં શું છે આમાં કે તમે ક્યાંક ક્યાંક છે ને સ્ક્રૂ ભરો ને દરવાજાનું તો સ્ક્રૂ જ ના ઠેરાય, સ્ક્રૂ બારો નીકળી જાય. કારણ કે એ દરવાજા કઈ રીતે બનાવે છે ખબર? આ છે મારી પ્લાય વગી છે, આ મારું કામ ચાલુ છે અત્યારે, બરોબર? આ પ્લાયનો જે કચરો વધે ને, જે જો તમે આ જો આ જે કચરો વધે ને એ તમે એના કંપનીના વિડીયો છે યુટ્યુબમાં, તમે જોજો ભાઈ. આ જે કચરો વધે ને, જે આ બધું આ કચરાનો એ દરવાજો બનાવે, સમજ્યા તમે મારી વાત? કચરો એ ભેગો કરે અને એક એક કરીને ગોઠવી દે અને પછી દરવાજો બનાવી દે. એટલે દરવાજાને કોઈ સારી એવું પાટું મારું ને ભાઈ તો દરવાજો થઈ જાય. આની સેફટી શું તો કે એક સનમાઇક્રો હોય, એક નીચે લેયર હોય, આટલું જ. બાકી અંદર તો તમને નકરો આ વૈધો કચરો જે આ પ્લાયવુડની કંપની જે દરવાજા બનાવતી હશે ને એનું કટપીસ જે વધે ને પ્લાયવુડ, એ પ્લાયવુડ આ ભાઈ બધું અહીંયા ભેગું કરી અને એના દરવાજા ઠપકારે. કોઈ એટલે કોઈ માપ સાઈઝના નિયમ નથી, એક ઇંચ કાટખૂણા આઉટ આવે છે. હવે તમને હું એના બધા ફિનિશિંગ દેખાડું. તમે જોઈ લો, હજી એક આ દરવાજો આ રીતે તમે જો, આ બધા આપણે એમ થાય સસ્તું થાય, પણ આ સસ્તું નથી થતું. મને આ 255 નો ફૂટ પડ્યો, તમે સમજો. આથી તમે આ પ્લાય લઈ અને મસ્તનો સનમાઇક્રો ચોઈસ કરી, મસ્ત કારીગર ચોઈસ કરો, મસ્ત જો ઘરે દરવાજા બનાવશો ને ભાઈ એની લાઈફ વધી જશે. આ દરવાજાની કોઈ જિંદગી નથી. મારી ભૂલ ભાઈ બહુ મોટી થઈ ગઈ આમાં. અને તમે આના રિવ્યુ જોવ ને પોતાની ઓફિશિયલ સાઇટ ઉપર તો એના તો ઘરના બધા રિવ્યુ કરે. તમે ત્યાં જોવા ગયા હોય કંપનીમાં તો તમારા ફોન લઈ અને રિવ્યુ કરી દઈએ તમારા ફોનમાં. આપણે તો કંઈ રિવ્યુની ખબર ના પડે. તમારે જો કાયદેસર રિવ્યુ જોવો હોય ને તો તમે ગૂગલ જીમિની હોય ને એમાં સર્ચ કરજો રિવ્યુ. તમને 50% તો આના ફિનિશિંગ જ સારા નથી. તો પછી હવે તમે બીજા દરવાજા જો, આ કાંઈક એની આવી બધી ડિઝાઇનો છે. હવે જો તમને હું આપણા દરવાજાને કરવાનું હું આ રીતે થાય, એટલે આપણે તો એટલા પૈસા ખર્ચા હોય ભાઈ મકાન પાછળ, અને આપણા દરવાજા આવા ભટકી જાય. જો આ જોઈ લ્યો,
આ દરવાજાના હાડકા દેખાય કાયદેસર. આ એનું ફિનિશિંગ છે. અને એના દરવાજાના જે આ ખૂણા હોય ને ત્યાં ત્યાં ગોલાઈ મારી જ જાય. અને બિલ્ડિંગ પટ્ટી તો કેમાં એક દરવાજામાં આખી નંબરે બધું હાંધા કરીને બધું વટકાવી દેવાનું છે ભાઈ. પછી મારે એક આ દરવાજો જે તમને જોઉં તો ચડાવેલો નથી. આ દરવાજો મારે છે ને ભાઈ એક ઇંચ આઉટ આવ્યો હતો. આ બાજુ તમે રાખો ને તો 1 ઇંચ વધારે આ બાજુ ચડે અને આ બાજુ 1 ઇંચ એકની જગ્યા એમ કાયદેસર દેખાય. તો એ મેં કંપનીમાં મોકલ્યો પાછો. તો પછી છે ને એના કંપનીના ઇગોવટ થઈ જાય, એના નિયમો લાગુ પડે ડાયરેક્ટ. એટલે એના પેમેન્ટ એને બધા પહેલા જોયું અને કામ એને આવા કરવા. એટલે આપણે મોકલાવ્યો દરવાજો તો 1-2 દરવાજાનું મારે પેમેન્ટ બાકી હતું. તો મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, તમે દરવાજો મોકલાવી દો, હું ખાલી ચેક કરી લઉં, હું પેમેન્ટ તમને નાખી દે. તો દરવાજો ન મળે ભાઈ, તમે પેમેન્ટ પેલા નાખો પછી જ દરવાજો મળે. કાંઈ વાંધો નહીં, હું તમને એક ઓનેસ્ટ રિવ્યુ આપું ભાઈ, આમાં પડવા જેવું નથી. તમે આની ઓફિશિયલ યુટ્યુબ પર તમને વિડીયો મળી જ જશે આના. તમને આ દરવાજાની કઈ લાંબી જિંદગી છે નહીં ભાઈ. 2-5 વર્ષ પછી ખર્ચો કરવો ભાઈ, એક તો એક વખત વ્યવસ્થિત જ બનાવવું છે. મારે તો આ બદલાવાના છે જ દરવાજા, હાલશે જ નહીં. કારણ કે આપણે નથી મગજમાં બેહતું અને તમને કોઈ બેસે તો આપણે કંઈ મનાઈ નથી. હજી તમે એક દરવાજાને દેખાડ દઉં. બધું હાંધા હાલે છે. માણસ ને સસ્તો જોડે સસ્તું નથી પડતું, આ વધારે મોંઘું પડે છે. એટલે આ ધંધેનો કરાય નહીં. હજી હું તમને દરવાજો દેખાડ દઉં, બરોબર? જોઈએ આવી રીતે એનું ફિનિશિંગ આવે. તમારા મકાનની છે ને ભાઈ પૂરી પથ્થારી ફેરવી નાખે. તમારું મકાન કરોડ રૂપિયા હોય ને તો એ દરવાજા એમાં આવા દરવાજા જોયું ને એટલે એમ કહેજે કે ભાઈ આમ તો 20 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હોય. તમે તો આમાં દરવાજામાં કચરો ભર્યો એમ તમે મકાનમાં કચરો જ ભર્યો હોય, એવું બધું છે. એટલે આ ધંધીનો કરાય નહીં. આમાં આપણા પૈસા ભાઈ તું તારા ખાઈ જાય, બરોબર છે? તમે એને ફોન કરો તો એના કે કંપનીના નિયમો મંડે લાગુ પડવા, અમારી કંપની આમને, અમારી કંપની આમને. ભાઈ તમારી કંપની જેમ હોય અમે વસ્તુને ઓળખીએ, અમને બીજી ખબર ના પડે. આપણે ભાઈ ખેતીમાં એક પૈસો ભેગો કર્યો હોય અને પછી આપણે યાર આવા બનાવ બને, આપણી છે ને ભાઈ આવો ધોળા થઈ દે. દોસ્તો આ ધંધીનો કરાય નહીં. બાકી તમને મગજમાં એમ કરો, મજા આવે. આવું